હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે। બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। આગાહીના પગલે હાલમાં છેલ્લા 4-5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। જોકે બનાસ નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતો તેમજ બનાસવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે। ચોમાસુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ બનાસ નદીમાં નીર આવતા પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે અને નદીમાં નીર આવવાથી ખેડૂતોને બહુ મોટો ફાયદો પણ થશે। આપને ફરી જણાવી દઈએ કે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। આગાહીના પગલે હાલમાં છેલ્લા 4-5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। જોકે બનાસ નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતો તેમજ બનાસવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે। ચોમાસુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ બનાસ નદીમાં નીર આવતા પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે અને નદીમાં નીર આવવાથી ખેડૂતોને બહુ મોટો ફાયદો પણ થશે।